આજે હું તમારી સાથે પાઉંભાજીની રેસીપી શેર કરીશ। જો આ રેસીપી તમને ગમે ને તો મારી યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી જો તમે ફેસબુક ઉપર જોતા હોય ને તો મારા પેજને જરૂરથી ફોલો કરશો। પાઉંભાજીમાં નાખવા માટેના શાકભાજી મેં પહેલાંથી જ કાપીને રાખ્યા છે। તો કુકરમાં આપણે પહેલાં કાપેલા રીંગણા નાખી દઈશું, થોડાક બટાકા નાખી દઈશું, થોડાક ફ્રોઝન વટાણા નાખ્યા છે। તમારી પાસે જો ફ્રેશ વટાણા હોય ને તે પણ નાખી શકાય। અહીંયા મેં ફૂલગોબી નાખી છે, સાથે સાથે થોડાક ગાજર પણ નાખ્યા છે। હવે તેમાં થોડુંક પાણી નાખી દઈશું। અહીંયા જેટલું શાકભાજી છે ને તેનાથી અડધું મેં પાણી નાખ્યું છે। હવે કુકરના ઢાંકણને બંધ કરી દઈશું અને 2 થી 3 વિસલ વાગવા દઈશું। 2 થી 3 વિસલમાં આપણું શાક છે તે એકદમ સરસ મજાનું બફાઈ જશે, બધા શાકભાજી સરસ બફાઈ જશે। હવે પાણી પણ થોડુંક જ તેમાં છે। હવે મેસરની મદદથી બધા શાકભાજીને આપણે મેશ કરી લઈએ। પહેલેથી જ આપણે જે શાકભાજી છે ને તે મેશ કરીને રાખીશું, એટલે જ્યારે પણ તેને વઘારીએ ને ત્યારે મેશ કરવાની જરૂર ન પડે। હવે આપણું અહીંયા જે બાફેલું શાકભાજી છે તે સરસ રીતે મેશ થઈ ગયું છે। તો હવે મેં કઢાઈ લીધી છે, કઢાઈમાં મેં મોટા 2 ચમચા તેલ નાખ્યું છે। હવે તેમાં થોડુંક જીરું નાખ્યું છે, આદું અને લસણની પેસ્ટ નાખી છે અને તેમાં એકદમ ઝીણી સુધારેલી ડુંગળી નાખી છે। હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે સાંતળવા દેવાની છે। ડુંગળી સરસ રીતે સંતળાઈ જાય ને પછી તેમાં એકદમ ઝીણા સુધારેલા ટમેટાં નાખી દઈશું। તો ટમેટાં આ રીતે ધીમે ધીમે સરસ મજાના સોફ્ટ થઈ જાય ને પછી તેમાં આપણે સૂકા મસાલા નાખી દઈશું। તો અહીંયા મેં 1 મોટી ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે, ચોથા ભાગની ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરાનો પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે। હવે બધી વસ્તુઓને આપણે સરસ રીતે ટમેટા સાથે મિક્સ કરી દેવાની છે। થોડીવાર માટે આ રીતે ચલાવતા રહીશું જેથી જે સૂકા મસાલા નાખ્યા છે ને તેનો સ્વાદ સરસ રીતે ટમેટાં અને ડુંગળીમાં ભળી જાય। હવે ટમેટાં અને ડુંગળીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે। હવે આપણે મેશ કરેલો બધું જ શાકભાજી તેમાં નાખી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું। તો 4 થી 5 મિનિટ માટે આપણે આ પાઉંભાજીને ચલાવતા રહી અને ગરમ થવા દઈશું। અહીંયા ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખીશું। તો 5 મિનિટ પછી તમે આ રીતે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ મજાની પાઉંભાજી બની અને તૈયાર થઈ ગઈ છે। ઉપરથી આપણે કોથમરી સ્પ્રિંકલ કરી દઈશું। તો હવે આપણે પાઉંને શેકી લઈએ। તો આ માટે થોડુંક મેં ઘી નાખ્યું છે। હવે થોડીક પાઉંભાજી લઈ અને તેને આ રીતે પાઉંમાં મિક્સ કરી અને તેને સરસ રીતે આપણે શેકી લેવાના છે પાઉંને। તો આ રીતે પાઉંનો સ્વાદ છે તે એકદમ વધી જશે। તો અહીંયા આપણી એકદમ સ્વાદિષ્ટ પાઉંભાજી બની અને તૈયાર થઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, તમને જો મારી આ પાઉંભાજીની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।